સામાન્ય સભામાં વિપક્ષની મહિલા કોર્પોરેટરનું અપમાન કર્યું હોવાનો આરોપ. વિપક્ષ મહિલા કાઉન્સિલરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. વિપક્ષ મહિલા કાઉન્સિલરોએ ભાજપના સભ્યને બંગડી આપી વિરોધ પ્રદર્શન કર્યું. સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકો અપમાનજનક શબ્દ પ્રયોગ કર્યો હતો, જેના વિરોધમાં આજ રોજ મુગલીસરા ખાતે વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત નગરસેવકોએ દેખાવો કર્યો હતો. સુરત મહાનગરપાલિકાની ગઈ સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા, જ્યારે ઊભા થાય ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરીને ભાજપના સભ્યએ અપમાન કર્યોનો આરોપ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજ રોજ હું અને મારા સાથી દંડક અને મારા સાથી મહિલા નગરસેવકો કોર્પોરેટરશ્રીઓ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની મહિલા મોરચાની તમામ બહેનો સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એવા બ્રજેશભાઈ ઉનડકર અને ઘનશ્યામભાઈ મકવાણા એમના વિરુદ્ધમાં આજે અમે લોકોએ પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો. કારણ કે દર વખતે સામાન્ય સભાની અંદર વારંવાર જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા બહેનો જે નગરસેવક છે, કોર્પોરેટર છે, જે લોકોએ મત આપીને એમને સદનમાં બેસાડ્યા છે, લોકોની રજૂઆતો કરવા માટે સદનમાં જ્યારે ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી, મહિલાઓનો અમારા જે નગરસેવક બહેનો જ્યારે ઊભા થઈને બોલતા હોય એમના ચાંદુડિયા પાડવા અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે. ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને ચીમકી આપી છે કે ભવિષ્યમાં પણ હવે બીજી વખત આવી ઘટના ના બને, ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીની જે બહેનો છે એમના વિરુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ટિપ્પણી, ક્યારેય કોઈ પણ પ્રકારના ચાંદુડિયા એવું ના કરવામાં આવે. કારણ કે અમે કોઈ માનસી સોની નથી, અમે લોકો લડાયક છીએ, અમે લોકો ક્રાંતિકારી છીએ, અમે લોકોના માટે લડવા માટે આવ્યા છીએ, લોકોનો અવાજ બનીને આ સભાની અંદર બેઠા છીએ. એટલે બીજી વખત આવું કૃત્ય ના થાય એના માટે આજે અમે વિરોધ નોંધાવ્યો છે અને સાથે સાથે આજે માનનીય મહેશશ્રીને પણ અમે લેટર પેડ ઉપર રજૂઆતો કરવાના છીએ કે આવનારી જે સામાન્ય સભા છે કે 2 સામાન્ય સભા સુધી આ બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે મહિલાઓનું અપમાન ક્યારેય પણ કોઈ પણ પક્ષે સાખી ના લેવું જોઈએ. કેમ કે મહિલા એ નારી શક્તિ છે. જ્યારે આપણે એક વખત મહિલાઓને સશક્તિકરણની વાત કરતા હોય, મહિલાઓને આગળ વધારવાની વાત કરતા હોય, ત્યારે જ એમાંના અમુક જે કોર્પોરેટરો, જે નગરસેવકો પર લાંછન કહેવાય એવા નગરસેવકોને સસ્પેન્ડ કરીને ઉદાહરણ બેસાડવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીને, માનનીય મેયરશ્રીને ઉદાહરણ બેસાડવું જોઈએ. એના માટે આજે લેટર પણ આપવાના છીએ અને અમે ચીમકી અને જે પણ સમજો અમે કહીએ છીએ બીજી વખત આમ આદમી પાર્ટીની બહેનો વિશે કોઈ પણ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ, અભદ્ર કોઈ પણ ભાષા સાથે કોઈ પણ વર્તન બિલકુલ ચલાવી નહીં લઈએ. જો હવે પછી આવી કોઈ ઘટના બનશે તો અમારો મોરચો, અમે લોકો ઘર સુધી પણ આવવા તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.